जय जवान जय किसान मित्रों। तो हमें मित्रों आज આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે જે આપણે કપાસના બિયારણ વિશે કે કપાસની જે વેરાયટી છે એ કેવી પસંદ કરવી જોઈએ કે જેના કારણે એમાં રોગ જીવાત ઓછા આવે, સુકારો ઓછો આવે, તો સારી વેરાયટી પસંદ કરવાથી આપણને ઉત્પાદન પણ સારું મળે તેની વાત કરવાની છે। હું છું રોજસરા જયેશ। ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। તો મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો આપણે મિત્રો આજે માહિતી મેળવીએ જે આપણે ચોમાસું સિઝન એટલે કે જે આ 2026-27ની જે સિઝન છે એમાં આપણે કપાસનો જે પાક છે એ પાકનું વાવેતર કરવાનું હોય છે। તો વાવેતર કરતાં પહેલાં આપણે સારા બિયારણની જરૂર પડે છે। જો સારું બિયારણ હોય તો મિત્રો આપણને ઉત્પાદન પણ સારું મળે અને ખર્ચા પણ ઓછા થાય જો સારું બિયારણ હોય તો। અને જો ખરાબ બિયારણ આવી ગયું હોય, ખરાબ બિયારણ લઈ લીધું હોય કે અથવા જો કોઈ ખેડૂત મિત્ર લે નહીં ખરાબ બિયારણ પણ ખરાબ નીકળતું હોય છે એટલે કે નબળી ક્વોલિટીનું બિયારણ આવી જતું હોય છે। પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું જ હોય, હું ખેડૂત છું, હું ખેતી કરું છું, તો મારે પણ એવું હોય કે હું કોઈ પણ એગ્રોમાં જાઉં અથવા તો ઓનલાઈન મગાવતો હોય તો સારામાં સારું બિયારણ આવે એવું બિયારણ હું લાવું અને એનું વાવેતર કરું તો મને જે ખર્ચ છે એ થોડો ઘણો ઓછો થાય અને ઉત્પાદન છે એ વધારે મળે। તો આવી જે આશા ખેડૂત રાખીને બેઠો હોય છે, દરેક ખેડૂતના મનમાં આવું હોય છે કે એ જે ચોમાસું પાક વાવતા હોય છે। આમ તો મિત્રો ચોમાસું પાક છે એ ઘણા ખેડૂત મિત્રો જે તે વિસ્તાર પ્રમાણે અલગ અલગ પાકનું વાવેતર કરતા હોય છે। એમાં કપાસ અને જે મગફળી છે એ મુખ્ય પાક આપણે ચોમાસું સિઝન દરમિયાન ગણી શકાય। કપાસ અને મગફળીનો પાક છે। બીજા જે અન્ય પાક છે કે એમાં તેલબિયાના પાક છે, પછી અનાજ કઠોળના પાક છે, એવા પાક છે એનું વાવેતર કરતા હોય છે। એમાં કપાસ અને જે શેરડીનો પાક આવે છે એ રોકડિયા પાક તરીકે આપણે ગણીએ છીએ અને જે તલનો પાક છે, સૂર્યમુખીનો પાક છે, એ બધાય સોયાબીન છે, એ તેલબિયા જેને પાક આપણે કહી શકાય। અને જે આપણે તુવેરનો પાક છે, મકાઈનો પાક છે, તુવેરનો પાક છે એ કઠોળ પાક હોય છે અને મકાઈનો પાક છે એ અનાજનો પાક હોય છે, જેમાં બાજરી હોય છે, મકાઈ હોય છે, જુવાર હોય છે, એ અનાજનો પણ આવું આ જે વાવેતર છે કપાસ અને મગફળી સિવાય એ ખૂબ ઓછું વાવેતર થતું હોય છે એટલે કે થોડું વાવેતર થતું હોય છે। થોડુંક તલનું વાવેતર હોય, થોડુંક મગનું હોય, થોડુંક અડદનું હોય, એવી રીતે થોડી જગ્યામાં થોડા વિસ્તારમાં વાવેતર થતું હોય છે। પણ કપાસ અને મગફળી છે એ મોટા પ્રમાણમાં એનું વાવેતર થતું હોય છે। તો આજે આપણે એ વાત કરવાના છીએ કે કપાસનું સારું બિયારણ કેવું આપણે પસંદ કરવું જોઈએ, કેવું જો સારું બિયારણ હોય તો એમાં આપણને ઉત્પાદન પણ સારું મળે। તો મિત્રો એની આપણે આજે વાત કરીશું। જો કે ટૂંકમાં વાત કરીશ કારણ કે જો આપણે બહુ લાંબી વાત કરશું તો જે વિડીયો છે એ પણ લાંબો થઈ જશે। એટલે જો આપણે પહેલી એક વાત કરી દઉં મિત્રો કે તમે જે બિયારણ લો છો એ કઈ જગ્યાએથી ખરીદી કરો છો અને કયું બિયારણ લો છો એ પણ એક મહત્ત્વનું છે। અને આમ તો જે બિયારણનો ભાવ હોય છે એ આપણે બોલગાડનું જે બિયારણ આવતું હોય છે એમાં એક સરખો જ ભાવ હોય છે। પછી ભાવ વધઘટ થતી હોય છે એ જે 4G અને 5G બિયારણ આવે છે કપાસના એમાં વધઘટ થતી હોય છે મિત્રો। એમાં 1100 રૂપિયાથી લઈ અને 1500-1600 રૂપિયા સુધીની પણ 450 ગ્રામના સેમ્પલ એટલે કે પેકેટ બિયારણના આવતા હોય છે। 1100 રૂપિયાથી લઈ અને 1600 રૂપિયા સુધીના પણ બિયારણના ભાવ ખેડૂતો પાસેથી લેવામાં આવે છે, જેને 4G અથવા તો 5G કહી શકાય। આ બિયારણ ખૂબ મોંઘા આવતા હોય છે। પણ મિત્રો કયું બી લાવવું એમાં જે કંપનીની વાત કરવી તો જે કંપનીઓ છે લગભગ 1000 પ્રકારની કંપની છે એ બિયારણ બનાવતી હોય છે એમ કહેવું હોય તો કહી શકાય। કેટલી કંપની છે ને બિયારણની એ મને નથી ખબર। અને બોલગાડની વેરાયટી છે એમાં 1000 પ્રકારની
વેરાયટી આવતી હોય છે. તો એમાંથી આપણે કેવી વેરાયટી પસંદ કરવી જોઈએ તેની થોડીક વાત કરી દઉં. આમ તો કોઈ કંપની અને બિયારણનું નામ નથી લેતો, જેથી કરી કોઈ ખેડૂતને કે આ સારું બિયારણ છે, આ સારું બિયારણ છે એવું નથી કહેતો, પણ થોડીક ઘણી ટૂંકમાં જે મને ખ્યાલ છે એ પ્રમાણે હું માહિતી આપું છું. તો મિત્રો, એક તો આપણે ખીલા મૂળવાળી જે વેરાયટી આવે છે એની એવી પસંદ કરવી જોઈએ, જેથી કરી એમાં સુકારાનો પ્રશ્ન ઓછો આવતો હોય છે. અને આડા મૂળવાળી વેરાયટી આવે છે એની પસંદગી ન કરવી જોઈએ. અને બીજું કે એમાં 2-3 પ્રકારની વેરાયટી આવતી હોય છે. એક જે ડાળીવાળી આવતી હોય છે, પછી એક છોટિયું બિયારણ થતું હોય છે એ પણ આવતી હોય છે. અને મિત્રો, બીજી વાત કરવી તો વહેલી પાકતી જાત અને મોડી પાકતી જાત, એમ આવી રીતે 3 થી 4 પ્રકારની બિયારણની જે કપાસની જાતિ હોય છે એ આવતી હોય છે. ડબલ બીટી જેને કહી શકાય, ડબલ બીટી બિયારણ હોય છે એ કહી શકાય. તો જે આવી બિયારણની જે જાત છે એ પસંદગી કરવી જોઈએ કે ખીલા મૂળવાળી હોય છે, આડા મૂળવાળી નથી લેવાની. અને જે ડાળીવાળી હોય છે અને વહેલી પાકતી જાત એ પણ તમે પસંદ કરી શકો. મધ્યમ પાકતી જાત પણ આવે છે અને એ પણ પસંદ કરી શકો. અને જો તમારે મોડા સુધી કપાસ રાખવો હોય તો મોડી પાકતી જાત પણ તમે પસંદ કરી શકો છો. અને બીજું કે જ્યાંથી તમે બિયારણ ખરીદો ને ત્યાં તમારે એક પ્રશ્ન કરવાનો છે કે બિયારણમાં સુકારો ન આવવો પડે. કારણ કે અત્યારે આપણે ભાદરવો મહિનો આવે, અષાઢ શ્રાવણ અને ભાદરવો મહિનો આવે, પછી ભાદરવા મહિનામાં મિત્રો સુકારો આવતો હોય છે. જ્યાં આપણે ઋષિ પાંચમ આજુબાજુ એક વરસાદ પડી જતો હોય છે અને કપાસના જે ઝીંડવા થઈ ગયા હોય છે એ ઝીંડવાના કારણે સુકાતો કપાસ હોય છે. તો આવો સુકારો ન આવે એવી પણ પસંદગી કરવાની છે. તો આ માહિતી તમને કેવી લાગી? જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. જય જવાન, જય કિસાન મિત્રો.